તો કચ્છના માંડવીમાં અંજીરની સફળ ખેતી ગામના યુવા ખેડૂત ભાઈઓએ અનોખી પહેલ કરી છે। બાડા ગામના પ્રગતિશીલ ખેડૂતો અંજીરની સફળ ખેતી કરી નવી કૃષિ ક્રાંતિના મંડાણ કરી રહ્યા છે। ગામના ખેડૂત ભાઈઓએ પરંપરાગત ખેતી મર્યાદાઓને ઓળંગી પોતાના 5 એકર જમીનમાં 4000 અંજીરના રોપા વાવ્યા છે અને બંને સાબિત પણ કરી બતાવ્યું કે કચ્છમાં પણ અંજીરની ખેતી થઈ શકે છે। રીતેશ આહિર અને રાજીવ આહિરને અમરેલીના દિનેશભાઈએ અંજીરની ખેતીની સલાહ આપી, જેને ધ્યાને રાખી આ બંને ભાઈઓએ અંજીરની ખેતી શરૂ કરી। સૌથી મોટો આર્થિક ફાયદો એ છે કે આ સંપૂર્ણપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે, જેમાં કેમિકલ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી થતો, એટલે કે ખેતીનો ખર્ચ લગભગ ના બરાબર હોય છે। હાલ તો અંજીરનું રાજકોટ, અમદાવાદ, સુરત અને કચ્છ મુખ્ય શહેરોમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ અંજીરમાંથી હની જેમ, ચટણી, મીઠાઈ અને ડ્રાય અંજીર જેવી 32 વિવિધ પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવી રહી છે। અહીંયા અમારે જમીન 5 એકર એક્સ્ટ્રા પડી હતી, તો એનામાં અમે ડેવલપ કરી અને સારી રીતે રોપા વાવ્યા છે અને ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે। કેટલા રોપા વાવ્યા છે અને કેટલું ઉત્પાદન મળે છે વર્ષે? આમાં એકરે સમજી લો ને કે 725 રોપા આવે છે। અમે 4 એકરનું વાવેતર કરેલ છે અને ફર્સ્ટ યર આનામાં 1 થી 3 કિલો માલ તમને ઇઝીલી મળી જાય છે અને ખૂબ જ સ્વીટ અને ખૂબ જ ક્વોલિટીમાં ટોપ ક્વોલિટીની બને છે આમાં। એના માટે આની અંદરથી અમે 32 પ્રોડક્ટ ડેવલપ કરી છે। આનામાં અમે અંજીર હની જામ બનાવીએ છીએ, અંજીરની ચટણી બનાવીએ છીએ, અંજીરના અલગ અલગ ફ્લેવર્સના બધા ક્રશ બનાવીએ છીએ, અંજીરની મીઠાઈ બનાવીએ છીએ અને સૂકા અંજીરનું પણ અમારું રિસર્ચ ચાલુ છે। અને ઇન ફ્યુચર આની અંદર અમે અમારી ફેક્ટરી પણ એક અત્યારે નાના લઘુ ઉદ્યોગ તરીકે અમે સ્થાપવાના છીએ રતનાલ ગામ ખાતે, જેના અમે ટ્રાયલ પણ 2-3 મશીનરીના પૂરા લઈ લીધા છે।